હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ ગુજ્જુગલમાં. આફ્ટર લોંગ ટાઈમ આપણે મળી રહ્યા છીએ. હું ટાઈમ જ નહોતી કાઢી શકતી વિડીયો બનાવવાનો અને વિડીયો શેર પણ નહોતી કરી શકતી, અને આજે મેં ફાઇનલી ટાઈમ કાઢ્યો છે પાન મુખવાસનો વિડીયો શેર કરવાનો. વિડીયો તો જો કે મેં બહુ ટાઈમ પહેલાં બનાવ્યો હતો, પણ આજે શેર કરી રહી છું. પાન મુખવાસ બનાવવો એકદમ ઇઝી જ છે, અને પાન મુખવાસ પણ બે રીતે બને છે, એક ડ્રાય મુખવાસ અને એક લીલો મુખવાસ. તો હું લીલો મુખવાસ બનાવવા જઈ રહી છું. તો મેં નાગરવેલના 50 પાન લીધા છે. આજે હું 50 પાનનો મુખવાસ બનાવવાની છું. બધા જ પાનને ક્લીન કરી અને ડ્રાય કરી અને સરસ આ રીતે એક સરખા કટ કરી લેવાના. અને પછી બધી વસ્તુ તમને બતાવી દઉં. આ છે ખજૂરના પીસ છે, સોપારીના પીસ છે, અને આ સલ્લી સોપારી છે જેમાં હું 2 કલર લાવી છું. તમે એક પણ લાવો તો પણ ચાલે. ધાણાદાળ લીધી છે 200 ગ્રામ વરિયાળી લીધી છે, લવલી છે, પાન ચટણી છે જેનાથી એકદમ સરસ એવું લાગે છે કુલિંગ, અને આ છે ક્રિસ્ટલ મેન્થોલ જે નાની ડબ્બીમાં છે, અને ગુલકંદ અને કાથો છે. તો આ બધી જ વસ્તુ આપણે જ્યાં પાન મુખવાસનો જે મળતી એ સામગ્રી ત્યાં જઈને કહીએ એટલે કે 50 પાનનો મુખવાસ બનાવવો છે તો એ લોકો બધું આપી જ દેતા હોય છે. અને આ રીતે મેં કાથો 2 ચમચી લઈ અને એમાં મેન્થોલ એડ કરી દીધા છે, ક્રિસ્ટલ 2-3 દાણા જ એડ કરવાના છે એને. અને આપણે આ રીતે થોડુંક એને કાથાને આપણે થોડુંક પલાળી લેવાનું છે. પછી આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. તો એક મોટા બાઉલમાં પાન કટ કર્યા છે એ એડ કરી દેવાના, અને ઉપર વરિયાળી, ધાણાદાળ જે ડ્રાય મુખવાસ છે એ પહેલાં એડ કરી દેવાનું. અને પછી જે આપણે પેકેટ્સ લાવ્યા હોય જેમ કે આ લચ્છા સોપારી છે અને મેં 2 કલરની લીધી છે, તમે કોઈ એક પણ કલર લઈ શકો છો. તો સોપારી એડ કરીને આ જે ટુકડા છે સોપારીના એ એડ કર્યા, અને આ છે ખજૂરના ટુકડા, ખારેકના ટુકડા આવે છે. આમાં ઘણું બધું આવે છે, ચેરી ને એવું બધું પણ આવે છે, પણ મેં નથી લીધું કેમ કે અમને લોકોને ચેરીવાળું ઓછું ભાવે છે એટલા માટે. પછી લવલી મેં એડ કરી છે. બધી લવલી એડ નથી કરવાની, થોડી જ એડ કરી છે. અને એમાં જે આપણે પલાળ્યું હતું કાથોને એડ કરી અને પાન ચટણી એડ કરી દેવાની, અને ગુલકંદ એડ કરી દેવાનું. ગુલકંદ હું બહુ ટાઈમથી લાવી હતી પણ મેં હજુ ખોલ્યું જ નહોતું, એટલે ફાઇનલી હવે મુહૂર્ત આવ્યું બનાવવાનો મુખવાસ. એકચ્યુઅલમાં ગુલકંદ હું કાશ્મીરથી લાવી હતી, એટલા માટે મને એમ થયું કે ચલો બનાવી દઉં. તો બનાવી દીધો ફાઇનલી મુખવાસ. જો કે આ વસ્તુ એકદમ ઇઝી છે, પણ આપણે આ વસ્તુ સામગ્રી યાદ કરી અને લાવવાની રહે, અને આ રીતે મિક્સ કરવાનું રહે. તો મેં ગુલકંદ પણ એડ કરી દીધું છે, અને બધું સરસ રીતે હવે આપણે મિક્સ કરી દેવાનું છે. તો લાગ્યું ને તમને એકદમ ઇઝી રેસીપી. આ રીતે મિક્સ કરીએ એટલે આપણો પાન મુખવાસ ઘરે બનીને રેડી થઈ જાય. આપણે બહારથી લાવો એના કરતાં આપણે આ રીતે ઘરે બનાવીને એન્જોય કરી શકીએ છીએ. તો મિત્રો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો પાન મુખવાસ. અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ પાન મુખવાસને આપણે ફ્રીજમાં જ સ્ટોર કરીશું, એરટાઇટ કન્ટેનરમાં ભરીને, અને થોડાક નાના બાઉલમાં કે એમાં અલગ રાખવાનું કે જે આપણે ખાતા હોય બધું જ એમાં એ નહીં કરવાનું. અલગ જ બાઉલમાં થોડું થોડું કાઢી અને યુઝ કરવાનું. તો આપણો પાન મુખવાસ બનીને રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો અત્યારે પાનની ક્વોન્ટિટી થોડી વધારે લાગે છે, પછી એકદમ સરસ થઈ જશે બધું 1-2 દિવસ પછી. જો અમારા ચટોરા ટેસ્ટ કરવા આવી ગયા છે પાન મુખવાસ. કંઈ પણ નવું બને એટલે એને એ હોય કે હું પહેલાં ટ્રાય કરું. મારો પાન મુખવાસ તો બહુ સરસ બન્યો હતો, તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો ઘરે, અને મને કમેન્ટ કરીને કહેજો કે કેવો બન્યો તમારો મુખવાસ. જો કે ઇઝી વસ્તુ છે એટલે બધાનું મસ્ત જ બનશે. તો જરૂરથી ટ્રાય કરજો. અને મારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઇક અને શેર જરૂરથી કરજો. હું આ રીતે મને જ્યારે પણ મોકો મળશે ત્યારે હું વિડીયો મારા આ રીતે શેર કરતી રહીશ, અને મારી તો ઈચ્છા છે કે હું રોજ જ શેર કરું. તો મિત્રો મને સપોર્ટ કરજો, અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું નવા એક વિડીયો સાથે. તમે જોઈ શકો છો કે મેં એક નાના કન્ટેનરમાં અલગથી નાના બાઉલમાં અલગથી મુખવાસ રાખ્યો છે, જે રેગ્યુલર ખાવા માટે, અને પેલા બાઉલમાં સ્ટોર કરવા માટે. તો જરૂરથી આ રીતે જ કરજો. આપણે મળીશું નવા વિડીયો સાથે. બાય બાય.